35 એનસીસી ગુજરાત બટાલિયન દ્વારા પાલનપુર ખાતે આવેલ આદર્શ કેમ્પસમાં રાષ્ટ્રીય એનસીસી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એનસીસી કેડેટ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમજ સારી પ્રતિભા ધરાવનાર કેડેટનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગિરીશભાઈ જગાણીયાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓની કામગીરી કરી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું કે કોરોનાના સમયમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ કોરોના અને થેલેસીમિયા જેવી ગંભીર બીમારીમાં દર્દીઓને આવા બ્લડ કેમ્પ યોજીને 2000 જેટલી બોટલો જરૂરિયાત દર્દીઓને નિઃશુલ્ક બ્લડ પૂરું પાડ્યું છે। તેમણે જણાવ્યું કે આજના યુગમાં મહિલાઓ પણ રક્તદાન કરી સમાજ સેવાનું કામ કરી રહી છે, ત્યારે એનસીસીના મહિલા કેડેટનો પણ રક્તદાન કરવા બદલ આભાર માન્યો હતો। આ પ્રસંગે 35 એનસીસી ગુજરાત બટાલિયનના કમાન અધિકારી कर्नल राजेश नवरखेले, लेफ्टनंट कर्नल एस અને સુબીર કુમાર સુબેદાસ, મેજર બડગીરે બાલાજી, એનસીસી ઓફિસર KH ફકીર, રેડક્રોસ સોસાયટી તાલુકાના પ્રમુખ શ્રી ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર ગીરધરભાઈ પટેલ, શ્રી કેશુભાઈ ગૌસ્વામી, PK ભીલ, HH પટેલ, દિલીપભાઈ પટેલ, એનસીસી કેડેટ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। कार्तक महीनाना शुक्ल पक्षनी अष्टमी तिथिने गोपाष्टमी तरीके मनाववामां आवे छे। गोकुल, मथुरा, व्रज अने वृंदावनमां आ तहेवार मोटा पाये मनाववामां आवे छे। गोपाष्टमीना दिवसे गाय अने वाछरडानी उपासना करवामां आवे छे। हिंदू धर्मनी मान्यताओं अनुसार आ दिवसे गायनी पूजा करवाथी इच्छित फळनी प्राप्ति थाय छे। गोपाष्टमीना दिवसे गाय माताने स्वच्छ पाणीथी स्नान करावो, ત્યારબાદ ચંદનથી ગાય માતાને તિલક કરો, તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લો। પૂજામાં ફૂલ, મહેંદી, અક્ષત અને ધૂપનો વિશેષ રીતે ઉપયોગ કરવો અને પૂજા બાદ ગ્વાલાને દાન દક્ષિણા આપો અને તેમનું આદર સન્માન કરો। ત્યારબાદ ગૌ માતાને પ્રસાદનો ભોગ ચડાવો। પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગૌ માતાની પરિક્રમા કર્યા બાદ ગાય માતાને ચરાવવા માટે લઈ જવા જોઈએ। આમ કરવાથી તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે। તેના ચરણ રજને માંથી લગાવવામાંથી સુખ સૌભાગ્ય વૃદ્ધિ થાય છે। ત્યારે ધાનેરામાં પણ ગોપાષ્ટમી નિમિત્તે ધાનેરામાં ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું અને આરતી પણ કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ સંઘચાલકમાં ખેમચંદભાઈ પટેલ, ધાનેરા તાલુકા સંઘચાલકમાં ડોક્ટર MS અગ્રવાલ, જિલ્લા સેવા પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ અને તાલુકા નગરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ પણ સહભાગી બન્યા હતા। થરાદ પંથકમાં 2 દિવસમાં આગ લાગવાના 4 બનાવો બન્યા છે। થરાદ વાવ હાઈવે ઉપર ટ્રેક્ટરમાં ભરેલા ઘાસચારામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ લોકો દ્વારા થરાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા થરાદ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા અને ટાઈમસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી। ત્યારે થરાદ પંથકમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કોરોનાની મહામારીને લઈ થરાદના પ્રાંત અધિકારીએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સેનિટાઈઝર માટે કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી। સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે જે કોઈ પણ વેપારી માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ ગ્રાહક પણ દુકાને માસ્ક વગર જોવા મળશે તો તેનો પણ દંડ દુકાનદારને ભરવાનો રહેશે તેવી વિવિધ સૂચના પ્રાંત અધિકારી દ્વારા વેપારીઓને આપવામાં આવી હતી। આ બેઠકમાં તાલુકા પંચાયતના TDO શ્રી વિજય ચૌધરી, થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ, થરાદ મામલતદાર દિલીપ કુમાર દરજી તેમજ થરાદના તમામ વેપારી સંગઠનો હાજર રહ્યા હતા। પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ચૌધરીના પતિ અને દિયોદર કોંગ્રેસના નેતા જગમાલભાઈ ચૌધરીનું આજે અવસાન થતાં સમગ્ર દિયોદર તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। લાંબી માંદગી બાદ આજે તેમનું નિધન થયું છે। ભીલડી માર્કેટ યાર્ડમાં વેપારી અગ્રણી અને સરકારી ક્ષેત્રે તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓમાં આ મોટું યોગદાન આપનાર જગમાલભાઈ ચૌધરીનું ખોટ દિયોદર તાલુકામાં જોવા મળી રહી છે। કોરોના વાયરસની મહામારીને લઈને રાજ્ય સરકારના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના ધાર્મિક મેળાવડા બંધ છે। ત્યારે પાટણ તાલુકાના ધાણિયોજ ગામે રવિવારના દિવસે જૌ માતાના મંદિર પરિસર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તેમજ રાજુભાઈ શાહ, એન્ટોપ અને પાટણ તાલુકા પીઆઈ ડોડિયા હાજર રહ્યા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના પગલે આજ રોજ ધાણિયોજ ગામના સરપંચ ભાઈચંદજી ઠાકોર ગામમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે રવિવારના દિવસે કોઈ પણ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ચૌ માતાના પરમ ભક્ત રાજુભાઈ એન્ટોપવાળા દર વર્ષે માતાજીના દર્શને આવે છે અને ગામના મંદિર સહિત ગામના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહેલું છે, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા તેમને ખરાબ ચિતરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. રાજુભાઈ શાહ હંમેશા ગામના વિકાસ માટે અને ગામમાં વિધવા મહિલાઓ, ગરીબ બાળકો અને બહેન દીકરીઓને યથાશક્તિ દાન આપે છે, જેને લઈને કેટલાક લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં આ પ્રકારનું ષડયંત્ર કર્યું છે અને રવિવારના દિવસે તેઓ માતાજીના દર્શને આવ્યા હતા અને જેમાં જિલ્લા પોલીસ વડા અને તાલુકા પીઆઈએ માતાજીના દર્શન જ કરી નીકળી ગયા હતા અને મંદિર પરિસર ખાતે કોઈ પણ પ્રકારનો જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું તેવું ગામના સરપંચે જણાવ્યું હતું. જહુમાતાનું મંદિર તારીખ 22/11/2020 રવિવારના રોજે જહુમાના સારા એવા ભક્ત અને ઉમદા ગુણ ધરાવતા દાતા એવા શ્રી રાજુભાઈ શાહ છેલ્લા 30 વર્ષથી એન્ટોપ વિદેશ રહે છે, પણ માં જહુની એટલી બધી આસ્થા અને ભક્તિ ધરાવે છે કે એકાદ વર્ષમાં અવારનવાર માતાના દર્શન કરવા આવે અને દર્શન તો ઠીક, પણ એટલી બધી ગામ પ્રત્યે એમની લાગણી, એટલી બધી એમની ભાવના આ ગામના વિકલાંગો, ગામની વિધવાઓ, ગામની છોકરીઓને દર વર્ષે દર્શનાથી યોગદાન અને પોતાનું દાન આપે છે. સ્કૂલમાં બેગનું વિતરણ કરેલું. અમારા ગામમાં રામાપીરનું મંદિર છે. પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાને લઈ ફરજિયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક ડ્રાઈવ અંતર્ગત માસ્ક ન પહેરનાર લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવા ઉપરાંત દંડ ભરવાનો ઇનકાર કરનાર સામે કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલી ભીડભાડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધતા જિલ્લામાં દિન પ્રતિદિન કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો સામે સખત વલણ દાખવી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત જિલ્લાના 9 તાલુકાઓમાંથી તારીખ 18 નવેમ્બરથી તારીખ 22 નવેમ્બર સુધી એટલે કે છેલ્લા 5 દિવસમાં 2007 લોકો પાસેથી 20,07,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે સાથે દંડ ભરવાનો ઇનકાર કરનારા કુલ 19 લોકો સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા સુરક્ષિત રહેવા લોકોમાં જાગૃતતા કેળવાય તે માટેના જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો બાદ પણ તેની અવગણના કરી નિયમોનો ભંગ કરનાર લોકો સામે આગામી દિવસોમાં પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. ગોવિંદ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પુરાણું પ્રસિદ્ધ માતૃતીર્થ બિંદુ સરોવર ખાતે રાજ્યભરમાંથી તર્પણ વિધિ માટે આવતા લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે અને કોરોના સંક્રમણ વધે નહીં તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી રૂબરૂ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી હતી. કારતક સુદ એકમથી કારતક સુદ પૂનમ સુધી સરસ્વતી નદીના કાંઠે તર્પણ વિધિનું ખૂબ મહત્વ રહેલું છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન સિદ્ધપુરના બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે રાજ્યભરમાંથી હજારો લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. હાલ જિલ્લામાં વધી રહેલા કોવિડ-19ના કેસોને ધ્યાને લઈ આ સ્થળોએ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખે રૂબરૂ મુલાકાત લીધી હતી અને બિંદુ સરોવર તથા માધુ પાવડિયા ઘાટ ખાતે તર્પણ વિધિ માટે આવતા લોકો તથા પંડિતોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં સહભાગી થવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું હતું કે તર્પણ વિધિ માટે પરિવારના 3 થી 5 લોકો જ આવે તથા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વય લોકો પણ 15 વર્ષની ઓછી ઉંમર ધરાવતા બાળકોને ન લાવવામાં આવે અને સાથે જ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવે અને સામાજિક અંતર જાળવવામાં આવે તે જરૂરી છે. તેમજ કોઈ પણ વાહનમાં 75% વધુ લોકો બેસી શકશે નહીં, જેનો ભંગ કરનાર ચાલક તથા વ્યક્તિઓ સામે દંડની તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે વહીવટીતંત્ર દ્વારા ત્યાં મેળા માટે કોઈએ પરવાનગી ન આપી હોવાથી ચા નાસ્તો કે જમવા માટે પ્રવેશ કરનારા લારી ગલ્લાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન સિદ્ધપુર પ્રાંત અધિકારી સુપ્રીત ગુલાટી, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલવી અને નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી, ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને વ્યવસ્થાની અવગત કરાવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે પાટણ જિલ્લાનું સિદ્ધપુર શહેર તર્પણ વિધિ માટે જાણીતો છે અને લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે કારતક સુદ એકમથી કારતક સુદ પૂનમ વચ્ચેના સમયગાળામાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલ માધુ પાવડિયા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવી રહ્યા છે. કોરોના મહામારીના આ સમયમાં અહીં વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓ, પંડિતોને તથા વાહન ચાલકોને મારી અપીલ છે કે 60 વર્ષથી વધુ વયસ્ક નાગરિકો તથા 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિધિમાં ના લાવવા માટે સલાહ છે. આ વિધિમાં પરિવારના ફક્ત 3 થી 5 લોકો જ આવે એ પણ ખાસ સલાહભર્યું છે. ત્યાં આવતા કોઈ પણ વાહનમાં 75% વધુ લોકો બેસી શકશે નહીં. એનો ભંગ કરનાર વાહન ચાલક તથા વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. વિધિ માટે આવતા લોકોએ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો અને 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. વહીવટી તંત્ર દ્વારા ત્યાં મેળા માટે કોઈ પરવાનગી આવેલ ન હોય ત્યાં ચા નાસ્તો, જમવાનો કે લોરી ગલાવાળોએ પ્રવેશ કરવો નહીં. વિધિ માટે આવતા 100 શ્રદ્ધાળુઓને ખાસ અપીલ છે કે નિયમોનું પાલન કરી આપણે કોરોના સંક્રમણ અટકાવવા સહયોગી બનીએ.